નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી પરિશ્રમ વિદ્યા મંદિર રાણા કંડોરણા ઓનલાઈન એજ્યુકેશન ચેનલ ઉપર આપ સર્વ મિત્રોનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન અને જેમનો વિષયાંક છે એ છે ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન આમના વિશે માહિતી મેળવીશું. તો મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું કે કોન્સ્ટેન્ટિનોપલ કે જે ભારત અને યુરોપના દેશો વચ્ચેનું વેપાર કરવાનું કેન્દ્ર હતું, બરાબર, એ શું થાય છે તો કે તુર્ક મુસ્લિમો સમય જતા એ દ્વાર એ ગેટને જીતી લે છે અને એ તુર્ક મુસ્લિમો દ્વારા જીતી લેવાતા હવે યુરોપિયન પ્રજાને ભારત આવવાનો નવો જળમાર્ગ શોધવાની ફરજ પડે છે. અને એ ફરજના ભાગરૂપે સૌપ્રથમ તો કોઈ શાસિક હતો, એ હતો ક્રિસ્ટોફર કોલંબસ, કે જે ભારત આવવાનો જળમાર્ગ શોધવાનો પ્રથમ પ્રયાસ કરે છે, પરંતુ આ પ્રયાસમાં એ નિષ્ફળ જાય છે. એમની નિષ્ફળતાના કારણે બીજો શાસિક જેનું નામ હતું વાસ્કો દ ગામા, એ ભારત આવવાનો જળમાર્ગ શોધવાનો પ્રયાસ કરે છે અને વાસ્કો દ ગામા એ ભારત આવવાનો જળમાર્ગ શોધવાનું જે સાહસ હતું ને એમાં સફળતા પ્રાપ્ત કરે છે. હવે શું બને છે તો કે આ વાસ્કો દ ગામા છે ને એ પોર્ટુગલનો રહેવાસી હતો, બરાબર. પોર્ટુગલ દેશનો રહેવાસી હોવાના નાતે એમને પોર્ટુગીઝ કહેવાશે અને વાસ્કો દ ગામા એ સૌ પ્રથમ કાલિકટ બંદરે પહોંચી અને જે તે સમયે ત્યાંનો રાજા હતો એ હતો રાજા ઝામોરિન. એમની પાસેથી ભારતમાં વેપાર કરવાની પરવાનગી મેળવી લે છે અને પરવાનગીના ભાગરૂપે એ સૌ પ્રથમ ઈસવીસન 1502 કાલિકટ મુકામે સૌ પ્રથમ વખત વેપારી કોઠીની મતલબ કે વેપારી મથકની સ્થાપના કરે છે. હવે શું થાય છે તો કે અહીં એ પોતે વેપારી કોઠીની સ્થાપના કરે છે, એની ફરતે કિલ્લેબંધી કરે છે અને એ કિલ્લાના સંરક્ષક તરીકે અથવા તો રક્ષક તરીકે અલ્બુકર્ક નામના સેનાપતિની નિમણૂક કરે છે. હવે આ અલ્બુકર્ક નામનો સેનાપતિ શું કરશે તો કે એ સમય જતા ઉત્તર તરફ આગળ વધીને એ ગોવાને પણ કબજે કરી લે છે અને જેમની સાલ હતી એ હતી ઈસવીસન 1506. મતલબ કે આ અલ્બુકર્ક નામનો સેનાપતિ હતો એ ઉત્તર તરફ આગળ વધતા વધતા ગોવાને જીતી લે છે અને એમની મહત્વની સાલ એ હતી ઈસવીસન 1506. પોર્ટુગીઝ શાસનના 101 વર્ષના સમયગાળામાં છે ને હવે આ પોર્ટુગીઝ લોકો એ ભારતના મેંગલોર, કોચીન, લંકા, દીવ, ગોવા, મુંબઈ વગેરે જેવા બેટ એ પોતાના નિયંત્રણમાં મતલબ કે પોતાના તાબા હેઠળ આવરી લેવામાં સફળ જાય છે. એવું કહી શકાય કે આ 101 વર્ષનો પોર્ટુગીઝ લોકોનો જે શાસન સમય હતો, બરાબર, એ દરમિયાન એ શું કરે છે તો કે ભારતના ઘણા બધા વિસ્તારો જેમાં સમાવેશ થશે મેંગલોર છે, કોચીન છે, લંકા છે, દીવ છે, ગોવા છે, મુંબઈ છે વગેરે જેવા જે બેટ હતા ને એમના ઉપર પોતાનું સામ્રાજ્ય અથવા તો પોતાનું શાસન છે એ સ્થાપી દે છે અને આ રીતે ભારતમાં પોર્ટુગીઝની જે સત્તા હતી ને એમનું જે શાસન હતું ને એમનો ઉદય થાય છે, બરાબર. એ પોતાનું આધિપત્ય સ્થાપવામાં સફળ થાય છે. હવે બને છે શું તો કે સમય જતા આજે એમની સત્તા સ્થાપેલી હતી ને એનો અંત આવે છે. એ અંત કઈ રીતે આવે છે એમના વિશેની માહિતી મેળવીએ તો કે 17મી સદીમાં વેપાર એ બંગાળ તરફ આગળ વધ્યો, બરાબર. હવે 17મી સદીનો જે સમયગાળો હતો એમાં શું બને છે તો કે પોર્ટુગીઝ લોકોનો જે વેપાર છે ને એ ક્રમશઃ ધીમે ધીમે બંગાળ તરફ આગળ વધે છે અને એ જ સમયે, બરાબર, દિલ્હીની ગાદી ઉપર શાસન કરતા હતો એ હતો મુઘલ બાદશાહ શાહજહાં, બરાબર. જ્યારે પોર્ટુગીઝ લોકોનું શાસન છે એ બંગાળ તરફ આગળ વધે છે એ જ સમયે દિલ્હીની ગાદી ઉપર શાસન કરતા રાજા હતો ને એ હતો મુઘલ બાદશાહ શાહજહાં. અને હવે શું બને છે તો કે એ મુઘલ બાદશાહ શાહજહાંનો નિમેલો એક સૂબો, બરાબર, મુઘલ બાદશાહ શાહજહાં એ બંગાળમાં એક પોતાનો સૂબો નિમ્યો હતો. એ સૂબો એ શું કરે છે તો કે પોર્ટુગીઝ લોકોની ફરિયાદ કરે છે. પોર્ટુગીઝ લોકોનું જે વર્તન હતું, જે વ્યવહાર હતો, જે વેપાર કરવાની એની નીતિ હતી ને એના વિરોધમાં એ શાહજહાંને ફરિયાદ કરે છે અને પરિણામે શાહજહાંના ફરમાનથી, શાહજહાંના હુકમથી એ
હુગલીની જે કોઠી હતી ને એમનું જે વેપારી મથક હતું ને એમને તોડી પાડવામાં આવે છે. એ પોર્ટુગીઝ લોકોના જે વહાણો હતા ને એમને પણ સળગાવી દેવામાં આવે છે અને આ રીતે પોર્ટુગીઝની સત્તાનો અંત આવે છે. પરંતુ અહીં એ નોંધવા જેવી બાબત છે કે પોર્ટુગીઝ લોકોની સંપૂર્ણ સત્તાનો અંત નથી આવી જતો. બરાબર, એમના વહાણો છે એ સળગાવી દેવામાં આવે છે. એમની જે કોઠી હતી, જે મથકો હતા, જે વેપારી થાણા હતા એમને પણ તોડી નાખવામાં આવે છે. પરંતુ આ બાબતની સાથે એ સંપૂર્ણ સત્તાનો અંત આવી જતો નથી. પરંતુ એ પછીના સમયે પણ પોર્ટુગીઝ લોકોની સત્તા છે ને એ દીવ, દમણ અને ગોવા આ ક્ષેત્રો પૂરતી મર્યાદિત રહે છે. યાદ રાખજો મિત્રો, સંપૂર્ણપણે અંત આવી જશે નહીં, પરંતુ એમની જે સત્તા હતી ને એમનું શાસન હતું એ મર્યાદિત રહી જશે, સીમિત રહી જશે. અને આ સીમિત વિસ્તારો ક્યાં ક્યાં હતા? તો કે દીવ, દમણ અને ગોવા. બરાબર, આ હતી પોર્ટુગીઝ લોકોની વાત. ત્યારબાદ યુરોપિયન પ્રજામાં આપણે ડચ લોકોની માહિતી મેળવીએ કે એણે પોતાનું શાસન છે એ ભારત ઉપર કઈ રીતે સ્થાપિત કર્યું. બરાબર, તો કે પોર્ટુગીઝોના આગમન પછી 100 વર્ષે અને લગભગ 16મી સદીના અંત ભાગમાં એ ડચ લોકો ભારતમાં આવે છે. પોર્ટુગીઝ લોકોનો શાસનનો છે લગભગ 101 વર્ષ જેટલો સમય થઈ જાય છે અને લગભગ છે 16મી સદીના અંત ભાગમાં જે ડચ લોકો છે એ ભારતમાં આગમન થાય છે. હવે આ ડચ લોકો કોને કહેવાશે? તો કે જે હોલેન્ડના રહેવાસી હતા ને, હોલેન્ડ મતલબ કે હાલનું નેધરલેન્ડ, એના રહેવાસી હતા ને એમને છે એ ડચ લોકો તરીકે ઓળખવામાં આવે છે. હવે આ ડચ લોકો વેપાર કરવાની શરૂઆત કઈ રીતે કરે છે? બરાબર, પ્રક્રિયા કઈ રીતે આગળ વધારે છે? તો કે એ સૌપ્રથમ તો પુલિકટ અને મદ્રાસમાં પોતાની વેપારી કોઠીની સ્થાપના કરે છે. મદ્રાસ મતલબ કે હાલનું ચેન્નઈ. આ ડચ લોકો ભારતમાં આવી પોતાની વેપાર કરવાની જે પ્રક્રિયા છે ને એની શરૂઆત ક્યાંથી કરશે? તો કે સૌપ્રથમ વખત એ ભારતનો વિસ્તાર છે પુલિકટ છે અને પ્લસ બીજું મદ્રાસ છે, ત્યાં પોતાની વેપારી કોઠી અથવા તો વેપારી થાણાની સ્થાપના કરે છે. અને ત્યારબાદ સમય જતા એ 1663માં આગ્રા મુકામે પણ પોતાની વેપારી સ્થાણું છે એ સ્થાપે છે. હવે આ ડચ લોકો જ્યારે ભારતમાં વેપાર કરતા હતા ને, બરાબર, એક્ઝેક્ટ એ જ સમયે અંગ્રેજો પણ ભારતમાં વેપાર કરવા આવે છે. અને આ સાથે શું બને છે? તો કે ભારતમાં અંગ્રેજો અને ડચ આ બંને લોકો એક સાથે વેપાર કરે છે. આ બંને લોકો એકબીજાની સામે હરીફાઈમાં ઉતરે છે, સ્પર્ધામાં ઉતરે છે. પરંતુ આ સ્પર્ધામાં ડચ લોકોની હાર થાય છે અને અંગ્રેજોની જીત થાય છે. પરિણામે શું બને છે? તો કે અંગ્રેજો સામેની જે હરીફાઈ હતી, જે સ્પર્ધા હતી એમાં ડચ લોકો ટકી શકતા નથી અને પરિણામે આ જે ડચ લોકો હતા ને એમની સત્તાનો પણ, એમના શાસનનો પણ અંત આવી જાય છે. એવું કહેવું હોય તો કહી શકાય કે ડચ લોકો છે અંગ્રેજો સાથે વેપારમાં ફાવી શક્યા નહીં. તો હવે અંગ્રેજોના પ્રયાસો કેવા હતા? બરાબર, ભારતમાં એ વેપાર કરવા ઈચ્છતા હતા, ધન કમાવવા ઈચ્છતા હતા. તો એણે કેવા પ્રયાસો કર્યા ને એમના વિશેની માહિતી મેળવીએ તો કે ભારત પર અંગ્રેજોની નજર. એ બાબત જોઈએ તો ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથના સમયમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. ઈસવીસન 1600ની વાત કરવામાં આવી છે. જે તે સમયે બ્રિટનમાં ત્યાંની રાણી હતા એ હતા એલિઝાબેથ અને એના જ શાસનકાળ દરમિયાન એ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવામાં આવી હતી. હવે શું થાય છે? તો કે ઈસવીસન 1608માં પ્રથમ વહાણ એ સુરત બંદરે પહોંચે છે. અંગ્રેજોનું સૌપ્રથમ વહાણ ઈસવીસન 1608ની સાલ. અને ત્યારે શું બને છે? તો કે એમનું પ્રથમ વહાણ જેમનો કેપ્ટન હોય છે એ હોય છે કેપ્ટન હોકિન્સ. અને ખાસ યાદ રાખજો મિત્રો, એ જે વહાણ લઈને આવ્યો હતો ને એ વહાણનું નામ હોય છે હેક્ટર. કેબીસીમાં પ્રશ્ન એક વખત પૂછાઈ ગયેલો કે અંગ્રેજો સૌપ્રથમ જે વહાણ લઈને આવ્યા હતા, બરાબર, કેપ્ટનનું નામ હતું હોકિન્સ, એ વહાણનું નામ શું હતું? તો કે હેક્ટર. એ કેપ્ટન હોકિન્સ હેક્ટર નામના જહાજને લઈ અને સૌપ્રથમ 1608માં સુરત મુકામે એ હિન્દુસ્તાનની ધરતી ઉપર પગ મૂકે છે.
ત્યારબાદ ભારત આવી પહોંચી સુરત બંદરે પોતે પોતાનું વહાણ છે ઉતારે છે અને શું કરે છે તો કે જે તે સમયે ત્યાંનો રાજા હતો એ હતો જહાંગીર, અને જહાંગીર પાસેથી એ સુરત મુકામે વેપારી કોઠીની સ્થાપવાની પરવાનગી મેળવી લે છે. ખાસ યાદ રાખજો, 1608માં અંગ્રેજોનું પ્રથમ વહાણ એ ભારત આવે છે. સૌપ્રથમ કયા બંદરે પહોંચશે તો કે સુરત બંદરે, અને હિન્દુસ્તાનની ધરતી ઉપર પ્રથમ પગ મૂકનાર કોઈ હોય ને તો એ હતો કેપ્ટન હોકિન્સ, જેના વહાણનું નામ હતું હેક્ટર. અને એ કેપ્ટન હોકિન્સ શું કરે છે તો કે સુરતમાં જહાંગીર પાસેથી વેપાર કરવાની પરવાનગી મેળવે છે, પરંતુ એ પરવાનગી મેળવવામાં એ નિષ્ફળ જાય છે. મતલબ એવું કહી શકાય કે જહાંગીર પાસેથી હોકિન્સને એ વેપાર કરવાની પરવાનગી મળતી નથી. હવે શું બનશે તો કે સર ટોમસ રો આ નામનો વ્યક્તિ એ જહાંગીર પાસેથી વેપાર કરવાની પરવાનગી, સુરત મુકામે વેપાર કરવાની પરવાનગી છે એ મેળવી લે છે. કેપ્ટન હોકિન્સ છે એ નિષ્ફળ જાય છે, બરાબર. એમના નિષ્ફળ ગયા પછી કોણ આવશે તો કે સર ટોમસ રો નામનો વ્યક્તિ, અને એ શું કરશે તો કે જહાંગીર પાસેથી સુરત મુકામે વેપાર કરવાની પરવાનગી છે ને એ મેળવવામાં પોતે સફળ જાય છે. હવે શું બનશે તો કે દિલ્હીની ગાદી ઉપર છે ને એ સત્તા પરિવર્તન થશે, બરાબર. ત્યારે દિલ્હીની ગાદી ઉપર કોણ હતો તો કે જહાંગીર નામનો મુગલ બાદશાહ. હવે દિલ્હીની ગાદી ઉપર કોણ આવશે તો કે શાહજહાં નામનો મુગલ બાદશાહ, અને આ શાહજહાં પાસેથી અંગ્રેજો હવે શું કરશે તો કે બંગાળમાં વેપાર કરવાની પરવાનગી મેળવશે. પેલા જે હોકિન્સ હતો, બરાબર, એણે શું કર્યું, સુરતમાં વેપાર કરવાની પરવાનગી માંગી હતી, પરંતુ પરવાનગી મેળવવામાં નિષ્ફળ જાય છે. ત્યારબાદ શું બને છે તો કે સર ટોમસ રો આ નામનો વ્યક્તિ પરવાનગી મેળવે છે, અને એ પરવાનગી મેળવવામાં સફળ જાય છે, પરંતુ એ પરવાનગી ક્યાંની આપશે જહાંગીર એમને તો કે માત્ર ને માત્ર સુરતમાં વેપારી કોઠી સ્થાપવાની પરવાનગી મેળવશે. પરંતુ જે મુગલ બાદશાહ શાહજહાં છે એ શું કરશે તો કે એને બંગાળમાં વેપારી કોઠી સ્થાપવાની, મતલબ કે બંગાળમાં વેપાર કરવાની પરમિશન એ અંગ્રેજોને આપશે. અંગ્રેજોના આગમન પછી હવે આપણે યુરોપિયન પ્રજામાં માહિતી મેળવીશું, એ મેળવીશું ફ્રેન્ચ પ્રજાની, બરાબર, ફ્રેન્ચ લોકોની. હવે શું થાય છે તો કે ઈસવીસન 1664માં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા નામની કંપનીની સ્થાપના થાય છે, અને એ ફ્રેન્ચો ભારતમાં આવી અને સૌપ્રથમ ક્યાં તો કે સુરત અને પુડુચેરી, મતલબ કે હાલનું જે પોંડિચેરી છે ત્યાં પોતાના વેપારી મથકની સ્થાપના કરે છે. એ ફ્રેન્ચોની કંપનીનો જે વડો હતો ને, બરાબર, જે હેડ હતો એમનું નામ હતું દુપ્લે, બરાબર, જે શું કરે છે તો કે ભારતમાં યુરોપિયન સત્તા વિસ્તારવાની એમને ઈચ્છા થાય છે, બરાબર. ફ્રેન્ચ લોકો જે શું કરે છે તો કે 1664માં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા નામની કંપની સ્થાપે છે, અને એ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા જે કંપની હતી એમનો જે હેડ હતો, જે વડો હતો, જેમનું નામ હતું એ હતું દુપ્લે. અને આ જે દુપ્લે નામનો વ્યક્તિ છે ને એમને શું તો કે ભારતમાં વેપારી સત્તા વિકસાવવાનો એમને એક ઈચ્છા જાગે છે, અથવા તો એમને લાલચ જાગે છે. ફ્રેન્ચો અને અંગ્રેજો એમ બે બળવાન કંપનીઓ વચ્ચે હરીફાઈ થાય છે. જે સમયે અંગ્રેજો ભારતમાં હતા ને એ જ સમયે ફ્રેન્ચોનું પણ આગમન થાય છે. બંને પોતાની વેપારી સત્તા વિકસાવવાની એક હરીફાઈ આરંભે છે, એક સ્પર્ધા આરંભે છે, અને આ બે જે બળવાન કંપનીઓ હતી ને એમની વચ્ચે હરીફાઈ થાય છે. એ સ્પર્ધાના પરિણામે એમની વચ્ચે ઘણી બધી લડાઈઓ થાય છે, તકરારો થાય છે, ઝઘડાઓ થાય છે, પરંતુ એ લડાઈ, ઝઘડા, તકરાર, વાદ વિવાદ એ બધાના અંતે આખરે સફળ કોણ થાય છે તો કે અંગ્રેજો. અને અંગ્રેજોના સફળ થવાથી ફ્રેન્ચો પાસેની જે વેપારી સત્તા હતી ને એમાં ધીમે ધીમે ઘટાડો આવે છે. સાવ સંપૂર્ણપણે એનો અંત નથી આવી જતો, સંપૂર્ણ સત્તા છે અંગ્રેજોના હાથમાં ચાલી નથી જતી, પરંતુ એમની પાસે ફ્રેન્ચો પાસેની જે સત્તા હતી ને એ હવે સીમિત થઈ જાય છે, મર્યાદિત થઈ જાય છે. અને એ કયા ક્ષેત્ર પૂરતી મર્યાદિત રહે છે તો તે એક તો પુડુચેરી, માહે અને ચંદ્રનગર જેવા થાણા, ચંદ્રનગર જેવા મથકો હતા ને ત્યાં પૂરતી જ સીમિત રહે છે. ત્યારબાદ હવે આપણે જોઈશું બંગાળમાં અંગ્રેજોનો વેપાર. આપણે જોયું હતું કે એણે બંગાળમાં વેપાર કરવાની પરવાનગી કોની પાસેથી મેળવી હતી તો કે મુગલ બાદશાહ
શાહજહાં પાસેથી. તો એને શાહજહાં પાસેથી બંગાળમાં વેપાર કરવાની પરવાનગી મેળવી. એ પછી એની પ્રોસેસ કેવી હતી, પ્રક્રિયા કેવી રહી, તો એમના વિશે માહિતી મેળવીએ તો કે 1651માં અંગ્રેજોએ સૌપ્રથમ બંગાળમાં એ હુગલી નદીના કિનારે વેપારની શરૂઆત કરી હતી. વેપારી કોઠીઓ સ્થાપી અને કિલ્લાઓ બાંધ્યા. બરાબર. હવે શું કરે છે, હુગલી નદીનો ઉલ્લેખ છે. હુગલી નદી છે એ બંગાળમાં આવેલી છે. 1651માં હુગલી નદીના કિનારે એ વેપારી મથકોની સ્થાપના કરે છે. વેપારી મથકોની આજુબાજુના વિસ્તારમાં કિલ્લેબંધી કરે છે, કિલ્લાઓ બાંધે છે અને આ કિલ્લાના રક્ષણ માટે પોતે સૈનિકોની પણ નિમણૂક કરે છે. હવે શું થશે તો કે ઔરંગઝેબ પાસેથી વાર્ષિક ખંડણીના બદલામાં કરવેરા આપ્યા વગર વેપાર કરવાની પરવાનગી મેળવે છે. બરાબર. અંગ્રેજો હતા એ શું કરે છે તો કે સમય જતા શાહજહાં પછી આવે છે ઔરંગઝેબ નામનો મુગલ બાદશાહ. એ ઔરંગઝેબ પાસેથી, એ મુગલ બાદશાહ પાસેથી પોતે વાર્ષિક ખંડણી મતલબ કે વાર્ષિક રકમના બદલામાં એને કોઈ પણ જાતના ટેક્સ મતલબ કે કરવેરા આપ્યા વગર એ વેપાર કરવાની પરવાનગી મેળવી લે છે. હવે મિત્રો શું બનશે તો કે સમય જતા ધનની લાલચ જાગતા પેલા જે કંપનીના અધિકારીઓ હતા ને એ પણ વ્યક્તિગત વેપારમાં કર આપતા નથી. મુગલ બાદશાહ ઔરંગઝેબે એમણે કર આપ્યા વગર વેપાર કરવાની પરવાનગી આપી હતી, પરંતુ કોને તો કે માત્ર ને માત્ર કંપનીને. બરાબર. કોઈ વ્યક્તિગત વેપાર કરવામાં કર ન આપવા એવી પરવાનગી એ ઔરંગઝેબે આપી ન હતી. પરંતુ શું બને છે તો કે આ કંપનીના જે વેપારીઓ હતા એ પણ પોતે ધન મેળવવાની લાલચાએ, ઈચ્છાએ એ શું કરશે તો કે વ્યક્તિગત વેપારની શરૂઆત કરશે અને એ વ્યક્તિગત વેપારમાં પણ પોતે કર છે એ ઔરંગઝેબને ચૂકવતા નથી. હવે આ વ્યક્તિગત વેપારમાં કર ન ચૂકવાતા, કર ન આપતા શું થશે તો કે જે રાજ્યનો આવક હતી ને, બરાબર, જે ઇન્કમ હતી એમાં ક્રમશઃ ઘટાડો થાય છે અને આવક ઘટતાની સાથે એ મુર્શિદ અલી ખાન છે એ નામનો સૂબો એ અંગ્રેજોનો વિરોધ કરે છે. બરાબર. જે તે સમયે બંગાળમાં એ મુર્શિદ અલી ખાન નામનો સૂબો હોય છે, શાહજહાંનો નિમેલો એ સૂબો હોય છે. એ શું કરે છે તો કે પ્રદેશની આવક ઘટી જતા અંગ્રેજો સામે વિરોધ કરે છે, અંગ્રેજો સામે ફરિયાદ કરે છે. ઘણા વાદ વિવાદો થાય છે, તકરાર થાય છે, લડાઈ થાય છે અને ઝઘડાઓ પણ થાય છે. અને આ ઝઘડાઓ, આ વાદ વિવાદ એમનું પરિણામ ઈસવીસન 1757માં પ્લાસીના યુદ્ધમાં પરિણમે છે. તમને કદાચ પૂછાય કે પ્લાસીનું યુદ્ધ થવાનું કારણ શું હતું, તો એવું કહી શકાય કે ઔરંગઝેબે છે ને એ અંગ્રેજોને કેની સત્તા આપી હતી અથવા તો પરવાનગી કોની આપી હતી તો કે માત્ર ને માત્ર કંપનીએ જ વાર્ષિક રકમના બદલામાં કરવેરા આપ્યા વગર વેપાર કરવો. પરંતુ અંગ્રેજ અધિકારીઓ શું કરશે તો કે પોતે વ્યક્તિગત વેપાર ચાલુ કરશે. બરાબર. વ્યક્તિગત વેપારની શરૂઆત કરશે અને આ વ્યક્તિગત વેપારમાં પણ પોતે કરવેરા ચૂકવતા નથી. હવે કરવેરા ચૂકવતા નથી, કરવેરાની આવક ઘટી જાય છે, સંપૂર્ણ રાજ્યની આવક ઘટી જાય છે. પરિણામે એ બંગાળનો સૂબો જેમનું નામ હોય છે મુર્શિદ અલી ખાન એ અંગ્રેજો સામે વિરોધ પ્રદર્શન કરે છે, અંગ્રેજોની ઔરંગઝેબ પાસે ફરિયાદ કરે છે. ઘણા બધા વાદ વિવાદો સર્જાય છે, તકરારો થાય છે, લડાઈ ઝઘડા નાના મોટા થાય છે અને એ વાદ વિવાદનું કેમાં પરિણમે છે તો કે ઈસવીસન 1757માં પ્લાસીના યુદ્ધમાં.